તો ખ્યાતિ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવશે કારણ કે આપણે ગઈકાલે જોયું હતું કે 2 લોકોના મોત થયા હતા અને તેઓની હૃદયની સર્જરી કરવામાં આવી હતી અને ત્યારબાદ મોત થયા હતા। ત્યારબાદ તપાસનો ધમધમાટ પણ શરૂ થયો અને હવે જે મીટિંગ મળી હતી આરોગ્ય વિભાગની તેમાં આ બાબત સામે આવી રહી છે કે હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવશે। આ સાથે જ જે મૃતકો છે તેને લઈને પણ પોલીસ પણ તપાસ કરી રહી છે કે કઈ રીતે આ મોત થયું છે કારણ કે દર્દીઓ તો સાજા થવા ગયા હતા અને પરિવારજનોનો આરોપ છે કે આયુષ્માન કાર્ડ જેના હોય તેને જ તેઓ ઓપરેશન તેનું જ કરતા હતા। સવાલ એ છે કે જેના મોત થયા તેઓ શું એવી કોઈ ક્રિટિકલ કન્ડિશનમાં હતા કે તેમનું ઓપરેશન કરવું પડે? આ અંગે પણ તપાસ ચાલી રહી છે। રિપોર્ટ તમામ જોવામાં આવી રહ્યા છે। રિપોર્ટ સાથે શું કોઈ ઘાલમેલ કરવામાં આવી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે। પરંતુ હાલ જે મોટી બાબત સામે આવી છે તે છે કે હોસ્પિટલ તંત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। એટલું જ નહીં, હોસ્પિટલને હાલ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ અને તેમાં કડીના એક ગામમાંથી 19 લોકોને ઓપરેશન માટે લવાયા હતા। સ્પેશિયલ લક્ઝરી બસ કરવામાં આવી હતી। ગામમાં એ લક્ઝરી બસ પહોંચે છે ત્યારબાદ જે લોકોના ઓપરેશન કરવાના હતા તેઓને લઈને અમદાવાદ પહોંચવામાં આવે છે। વધુ અપડેટ મેળવીશું સહયોગી ગીતા પાસેથી। જી ગીતા, જે મીટિંગ છે તેમાં એક મોટી બાબત એ સામે આવી રહી છે કે ખ્યાતિ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે। જી બિલકુલ, આરોગ્ય વિભાગની આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઈ પટેલ સાથે બેઠક હજુ ચાલુ છે અને આંતરિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલ પર સસ્પેન્શનની કાર્યવાહી રાજ્ય સરકાર કરશે। એટલું જ નહીં, જે ડોક્ટરો સર્જરીમાં સામેલ હતા અને એમની સર્જરી દરમિયાન જે દર્દીઓના મોત થયા તે ડોક્ટરોને પણ સસ્પેન્શનની કાર્યવાહી હેઠળ તેમનો પણ સમાવેશ કરવામાં આવશે। સાથે સાથે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ છે જેના અંડરમાં આ ખ્યાતિ હોસ્પિટલ આવે છે તેઓને બોલાવીને પણ વધુ એક ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલ સામે રાજ્યનો આરોગ્ય વિભાગ ખુદ ફરિયાદી બનશે અને વધુ એક ફરિયાદ દાખલ થશે આ હોસ્પિટલ સામે। ગઈકાલે પ્રાથમિક જે ફરિયાદ છે તે તો દાખલ કરવામાં આવી જ છે, પરંતુ વધુ એક ફરિયાદ આજે રાજ્ય સરકાર દાખલ કરશે ને તેના માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓને પોલીસ અધિકારીઓને પણ અહીંયા ગાંધીનગર બોલાવી દેવામાં આવે છે અને તેઓ પણ આ બેઠકની અંદર સામેલ છે। જી ગીતા, કયા કયા તબક્કે આ તપાસ ચાલી રહી છે? કારણ કે અધિકારી જે હમણાં જ આપણે સાંભળ્યું હતું તો તેમનું પણ કહેવું છે કે આરોગ્ય વિભાગ એની રીતે પણ તપાસ કરી રહ્યું છે, પોલીસ વિભાગ એની રીતે લીગલ વેમાં તપાસ કરી રહી છે। જી હાલ જે અહીંયા અધિકારીઓ આવ્યા છે તે પોલીસ અધિકારીઓની સાથે સાથે પીએમ જેવા યોજનાના અધિકારીઓ છે, હેલ્થ કમિશનર છે, સાથે સાથે જે સીધા સંકળાયેલા હતા એટલે કે અમદાવાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ કે જેની સીધી ગઈકાલે તેઓ જે ટીમ બનાવી હતી ને જે ટીમ હોસ્પિટલ પહોંચી હતી ને જે પ્રાથમિક તપાસ કરી હતી તે તમામ અધિકારીઓ આમાં આજની બેઠકમાં સામેલ છે। એટલે આપણે કહ્યું તેમ યોજનાના જે ગઈકાલે જે ટીમ થઈ હતી તે તમામ અધિકારીઓને આજે બેઠકમાં બોલાવવામાં આવ્યા છે, જેઓ જે પીએમ રિપોર્ટ આવવાનો છે તેની પર ચર્ચા કરશે। પ્રાથમિક જે અલગ અલગ કેસ હતા, કારણ કે બધા કેસમાં તો એવું બન્યું નથી કે રિપોર્ટ નોર્મલ ના આવ્યા હોય, અન્ય કેસો નોર્મલ છે। 2 જ દર્દી હતા જેના મૃત્યુ થયા હતા, પરંતુ રાજ્ય સરકારે તમામની મેડિકલ હિસ્ટ્રી મંગાવી છે। કડીથી આવેલા જેટલા પણ દર્દીઓ હતા પછી તે સાજા થઈને પરત ફર્યા અથવા તો જેમનું મૃત્યુ થયું તે તમામની કેસ સ્ટડી મંગાવી છે અને એક વ્યક્તિની મેડિકલ હિસ્ટ્રી પર વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે અને તમામનો આખી એક ફાઇલ પણ અલગ અલગ બનાવવાની સૂચના જે છે તે આરોગ્ય પ્રધાને આપી છે। જી બિલકુલ ગીતા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો કારણ કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મોત કાંડ બાદ આરોગ્ય તંત્ર પણ સફાળું જાગ્યું છે અને હવે તપાસનો ધમધમાટ ખ્યાતિ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવશે। हॉस्पिटल को सस्पेंड तो करना पड़ेगा और जो डॉक्टर ने प्रैक्टिस की है उनको भी आएगा। પોલીસ ને કાયદા વિભાગ અત્યારે બધી કલમોનું બધું અભ્યાસ કરી રહ્યા છે। અમારે મેડિકલ સાઇડનું જોવાનું છે, લીગલ સાઇડ ઇઝ બીઇંગ એક્ઝામિન્ડ બાય ધ કોમ્પિટન્ટ ઓથોરિટી। તો ઋષિકેશ પટેલની હોસ્પિટલ કાંડને લઈને બેઠક છે અને તેમાં બેઠકમાંથી આ વિગતો સામે આવી રહી છે કે લીગલ સાઇડ ની જે પણ વિગતો છે તે પોલીસ અત્યારે તે અંગે તપાસ કરી રહી છે અને જે આરોગ્યને લગતી જે પણ બાબતો છે
તે અંગે આરોગ્ય વિભાગની જે આ ટીમ છે તે પણ તપાસ કરી રહી છે. ગઈકાલે જ જ્યારે આ મામલો ઉજાગર થયો હતો તેવા જ હોસ્પિટલ પહોંચી ગઈ હતી આરોગ્ય તંત્રની ટીમ અને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. જે પણ દર્દીઓ ત્યાં દાખલ પણ હતા, અન્ય દર્દીઓ, તેમના પણ રિપોર્ટ ચેક કરવામાં આવ્યા હતા. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં લાગી આગ. પ્લાન્ટમાંથી ધુમાડા ઉડતા દેખાયા. કંપનીમાં કામદારોને પ્લાન્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા. આગ લાગવાનું કારણ હજુ અકબંધ. વડોદરામાં પિઝા રેસ્ટોરન્ટમાં લાગી વિકરાળ આગ. સમાજ સાવલી રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગતા આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. આગ લાગવાનું કારણ અકબંધ. આગ પર કાબુ મેળવાયો. વડોદરાની રિફાઇનરીમાં થયેલા બ્લાસ્ટ મામલે તપાસનો ધમધમાટ. આગ પાછળનું કારણ જાણવા પેસો પણ તપાસમાં જોડાયું. સુરક્ષામાં આઈઓસીએલ તંત્રની ચૂક જણાશે તો થશે કાર્યવાહી. પેટ્રોલિયમ એક્સક્લુઝિવ એક્ટ મુજબ લેવાશે પગલાં. વડોદરામાં આઈઓસીએલની રિફાઇનરીમાં વિકરાળ આગ બાદ ઇન્સ્પેક્શન હાથ ધરાયું. એસઓપી બાયપાસ થઈ છે કે નહીં તે અંગે રિપોર્ટ મંગાયો. સુરક્ષામાં સહેજ પણ ચૂક જણાશે તો રિફાઇનરી સામે કાર્યવાહી હાથ ધરાશે. વડોદરામાં રિફાઇનરીમાં આગમાં લાગતા બંને મૃતકોના પરિવારજનોના ધરણા શાંત થયા. આઈઓસીએલ કંપનીએ બંને મૃતકના પરિવારને 25-25 લાખની સહાય, મૃતકોની પત્નીને નોકરી અને બાળકોના અભ્યાસની જવાબદારી લેવાની કરી જાહેરાત. જાહેરાત બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો. ભારતીય મધદરિયે કોસ્ટગાર્ડે માછીમારોનું રેસ્ક્યુ કર્યું. બોટમાં પાણી ભરાઈ જતા 5 માછીમારો ફસાયા હતા. પહેલા 2 માછીમારોને બચાવી મહારાષ્ટ્રના દહાણુ દરિયા કિનારે સુરક્ષિત છોડાયા. બાદમાં અન્ય માછીમારોને બચાવી દમણ લવાયા. વાવમાં આજે પેટા ચૂંટણીનું મતદાન. ભાજપ, કોંગ્રેસ અને માવજી પટેલ માટે મોટો દિવસ. ભાજપ, કોંગ્રેસ ઉપરાંત 7 અપક્ષ ઉમેદવાર મેદાને. સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન. વાવ, સુઈગામ અને ભાભરના 179 ગામોના 321 બૂથો પર મતદાન. 3,10,775 મતદારો નક્કી કરશે ઉમેદવારોનું ભાવિ. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાંખ યોજાશે. ચૂંટણી પ્રક્રિયાને લઈને 1500 સુરક્ષા કર્મીઓ ખડેપગે. 4 ડીવાયએસપી, 8 પીઆઈ અને 30 પીએસઆઈ તૈનાત. 97 જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વેબકાસ્ટિંગ કેમેરા કાર્યરત. વાવના અબાસણા ગામમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કર્યું મતદાન. વાવમાં કોંગ્રેસની હેટ્રિક અંગે જ્ઞાનીબેન ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કર્યો. કહ્યું, વાવમાં કમળ પર ગુલાબ ભારે પડશે. બનાસકાંઠામાં કોંગ્રેસના નેતા ઠાકરશ્રી રબારીએ કર્યું પેટા ચૂંટણી માટે મતદાન. કોંગ્રેસ નેતા ઠાકરશ્રી રબારીએ કરી 100% મતદાન કરવા અપીલ. વાવ પેટા ચૂંટણી પર થઈ રહ્યું છે મતદાન. સ્થાનિક પરંપરાગત પહેરવેશ સાથે મહિલા મતદારોએ કર્યું મતદાન. વાવ બેઠકમાં કુલ 1,49,000 જેટલી મહિલા મતદારો. વાવ બેઠક પર મતદારોમાં અનેરો ઉત્સાહ. સવારથી જ મતદાન માટે લાગી કતારો. વૃદ્ધ મતદારોમાં પણ અનેરો ઉત્સાહ. ઝારખંડમાં આજે પ્રથમ તબક્કાની 43 બેઠકો પર મતદાન. અન્ય 12 રાજ્યોમાં 33 વિધાનસભા બેઠકો અને વાયનાડની લોકસભા બેઠક પર પણ આજે મતદાન. વાયનાડથી પ્રિયંકા ગાંધી લડી રહ્યા છે ચૂંટણી. ઝારખંડમાં આજે 43 બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન. પ્રધાનમંત્રી મોદીએ કરી મતદાન કરવાની અપીલ. પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને પીએમ મોદી આપી શુભેચ્છા. પ્લેટફોર્મ એક્સ પર ટાંકી પહેલા મતદાન, પછી જલપાન. ગુજરાતની વાવ બેઠક ઉપરાંત આસામની 5, બિહારની 6 બેઠક પર પણ પેટા ચૂંટણી માટે મતદાન. કર્ણાટકની 3, કેરળની 1, એમપીની 2, રાજસ્થાનની 7 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી. સિક્કિમની 2, પશ્ચિમ બંગાળની 6 અને મેઘાલયની 1 વિધાનસભા બેઠકો માટે મતદાન.